એ કે સવારે 9 વાગે રહોડું આ તે પેલા ચડાવ્યા હજી ખાવાનું હાલે. આટલા માણાને બાપુ પાણી ન પોવાય. પાણી ખરેખર જબરજસ્ત કામ કર્યું છે. અને બધી મને ઘણી બધી વાતો કરી દાદાની. એ બધા પરચાની વાત કરી, ગાડાની વાત કરી, પાણીની વાત કરી. જોકે હજી ઘણા મગજમાં નહીં ઉતરતું હોય. નહીં ઉતરે ને નહીં જ ઉતરે. ઈ કે અહીંયા સામેની દિવાલ ઓલી સામેની કિનારી રહી અહીંયા સુધીનું કે પાણી આવી જાય ને તો અહીંયાથી દાદાના સાનિધ્યમાંથી દિવેલિયું નથી ગયું, અહીંયાથી આઘું નથી જીવ્યું. બાકી પાણી બાપુ મોટા મોટા પાણા ઢળી જાય. આ કેમ નહીં ઢળાતું હોય? હજી નક્કી નથી થતું ને. અમારે ત્યાં ખોટા હારા હમે જેટલાય ખાય છે ને જેટલાય મારા દીકરા મલકના બૂસ મારે છે. મને તેમ થયું આજે અહીં સાંભળ્યું ને મને તેમ થાય કે આ ઠેકડા મારે એટલે અહીં લાંબા કરવા છે. હા, હું તો રાજી થયો, ખૂબ રાજી થયો. અત્યારે આ હળાહળ કળિયુગમાં મારા રામ આ કેવડું મોટું પ્રમાણ કહેવાય છે. તો ખરું જો કે અમને તો નક્કી થઈ ગયું છે, તઈ તો આ ગાવાનું શીખ્યા. નકર આ દરબારું ભજન ગાય અમે ગાવા માંડ્યા, હજી તમને નક્કી નથી થતું ને. કરવા જેવો ધંધો આ એક જ છે હવે. બાકી કાંઈ છે નહીં. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, મોબાઈલમાં જોયા જેવું નથી. બાપુ એક જ ધંધો વધ્યો છે. લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરીએ બે એકે ને ભાઈ બેને બે એકે ને માં દીકરો બે એકે એવું જો વધ્યું હોય ને તો હવે એક જ વધ્યું છે. લખી લેજો બાપુ. દુનિયામાં આટો બધે મારી લીધો છે. પણ તમને અને મને એક માયા હુતી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાણા કઈ સડ્યા ને કઈ પાળા. આ તમે અને હું એક આ માયાના જે બંધનમાં ગરાણા છે ને, ઓલા કરતા હું જાજુ કરી લઉં, ઓલા કરતા હું જાજુ કરી લઉં, ઓલા કરતા હું જાજુ ત્યાં ફડાઈ ગયા ફૂટી જાય ગયા. બાકી આ જેટલી વાણી થઈ ને બાપુ અને જેટલી વાણી થાય છે મહાપુરુષો બધા કહીને ગયા છે. આ તમે જુઓ તો આ બધા જે જેઠી રામ ને દાસી જીવનની હમણાં દલસુખભાઈ વાણી કરી. આ શું એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા મોકલાવે છે, આ એમના ગાણા ગાઈએ છીએ. પણ બાપુ જિંદગીમાં એવું કંઈક કરી ગયા છે, તમારા ને મારા માટે કેળો પાડી ગયા છે કે આ માર્ગે હાલજો, જિંદગીમાં કાંટો ન વાગે. ખરેખર તમારા દાડમ દાદાના પરચા મને ઘણી બધી વાત કરી ભુવાજીએ. એ કે આ આખી દુનિયામાં આખા વિશ્વમાં કોરોના કાળમાં બાપુ બાટી બોલતી હતી. પણ હજી તમારા ગામમાં જો ન કર્યો હોય તો તમે વિચાર તો કરો કે આ દાદાનો પ્રતાપ કેવડો હોય છે. નકર આ તમે શું વંડિયું કરી છે કાંઈ કોરોના નો આવે એમ. હારા હારા બાપુ કરોડપતિના દીકરા, આમ ગાડીઓનો તૈયાર હતી, રૂપિયાના ડટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, બધું તૈયાર હતું, તોય ન બચાવી. કે મારા રામ ઈશ્વર ધારે ને એક જ સેકન્ડ થાય ઠેકડા મારો એટલે મારી લેજો. મેં બધા મારી લીધા છે. આ તમને કહી દઉં, મેં 20 વર્ષ ખટારો હાંક્યો છે. હું તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય? આ એમને અધેર ચડાવ્યા છે ને તમે હેઠે બેઠા છો. આ કઈ તાકાત છે? મારી તાકાત નથી, એક લખી લેજો. અને હું તો ત્યાં સુધીની વાત કરું છું કે આ દુનિયામાં જેટલું છે ને એની બધાની હારે પ્રેમ કરો. માણા હારે, ઢોર હારે, પશુ હારે, પક્ષી હારે, ખેતી હારે, વાહન હારે, નોકરી કરતા હોય તો નોકરી હારે પ્રેમ કરો. બસ પ્રેમ હોય પરમેશ્વર પ્રગટ થાય. પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત. એ હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. આ દાદાનો પ્રતાપ અમારા પ્રત્યેનો કંઈક પ્રેમ જગાવ્યો હશે તો જ અહીંયા સુધી આ ભુવાજીને બધા અમારા ઘરે આવ્યા હતા. ત્યાં સુધી લાંબા કરવા વાળા બાપુ પ્રેમની પરાકાષ્ઠા હજી હું તમે સમજી જ નથી ગયા. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એને વેમ કહેવાય. તમને ભગવાને થોડીક બુદ્ધિ આપી હોય, થોડીક તેવડ આપી હોય, થોડીક આવડત આપી હોય ને તો નાના ઘરમાં બાપુ ભડકો ન કરતા મારો નાથ નહીં રહી છે ને તેથી ખાવા ધાન નહીં રહી. નાના માણા તમને નહીં કરી કે તમે દુનિયામાં ઠેકડા મારવા એટલા મારી લેજો. મેં બધા મારી લીધા એટલા માટે કહું છું કે સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા જ ન કહેવાય. તમારી ગમે એટલી તાકાત હોય પણ એક નોંધ કરવી હોય તો નોંધ કરી લેજો કે સમય છે ને તમારા કરતા શક્તિશાળી છે. સમજી લેજો. તમારો સમય હોય ત્યાં સુધી ઠેકડા ભરી લેજો ને સમય જાય તેથી મારા બાપ કોઈ આંગળી નહીં પકડે, લખી લેજો. એટલા માટે હું તો એમ કહું, અમારા ટાબરિયા એક બે બેઠા હતા ને, મેં કીધું આ ખરેખર છે ને આના દલસુખભાઈ અમે બે બેઠા ને, મેં કીધું ખરેખર આ ટાબરિયાને પહેલ પાડવાની જરૂર છે. આ ભજનમાં જે બધા નાના બાળકો આવતા હોય, બહેનો દીકરીઓ, ખરેખર હું સલામ કરું છું, ધન્યવાદ ને. શહેરમાં કોઈ સમજતા જ નથી, હા પડતા નથી.
એ કે એકચ્યુઅલી આવું કાંઈ હોય જ નહીં, મરી જશો મરી. એકચ્યુઅલીના દીકરાઓ તમે આવ્યા છો ક્યાંથી એ જ તમને ખબર નથી. જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બાપુ બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ ને શિવ એક ન થાય. આ વધ્યું છે ને ગામડામાં વધ્યું છે. હમણાં દલસુખભાઈ કીધું 100% સાચી વાત છે. શહેરમાં અમે ગયા હોય ને તમારા દીકરા આવો ન કે બોલો, પાણીનું કોને કેવું? અને આય બાપુ અમારા હાટું પ્રાણ પાથરો છો, અમે ક્યાં તમને આપી દીધું છે. આ જે માનવતા છે, જે પ્રેમ છે ને બાપુ, એની જ મજા છે. બાકી મરી જવાનું છે વાત પાકી છે. મહાપુરુષોએ શાન ખૂબ કરી છે. ભજન અને એમના સમજાયું છે નહીં. તમે બહુ મતતા નહીં. માથે એવો ગુરુ હોય તો સમજાય, નકર સમજાય નહીં. આમાં બીડીયું ઠૂંઠા વીણતા થઈ જાય એવું છે પાછું. ભજન છે ને, ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ, એવો સદગુરુ હોવો જોઈએ. બાકી આ પતે એવું નથી. નકર એ આ અમને બહાર બોલાવે છે. અહીંયા ગામના તો અમારી જેટલી આબરૂ છે ત્યાં આવીને જોવો જ ખબર પડે. અહીંયા અમારા છે એમને પૂછો ને, એ કે એનો ઓપ્શન લાવે છે. હવે એ તો હોવા ઉંદરડા મારીને પાંચ બેઠી ને હું સાંભળવો હોય. આપણા જ આપણને નડે છે, સમજી લઈશો. બીજા કોઈ નડતા નથી. આ મીરાબાઈ કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાત. હરણાકંસ ને પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. પાંડવો ને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજુ આવ્યો હોય તો જ આપણા નડે, ને કે આપણા નો નડે. આપણા નડે ને પછી ગભરાવાનું નહીં. સમજી લેવાનું કે ઈશ્વર આ દાડમ દાદો તમારી પડખે આવ્યો હોય તો જ તમારા તમને નડે, ને કે આપણા હોય આપણને ન ઓળખે. એક જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, એટલે ઝાડવા હતા ની રોવા મીડ્યા. એટલે મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. પછી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો ભાઈ. એ કે રોવામાં, એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોઈજો. એ કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો. એકાદો હાથો હોય ને કર બાપુ, જો કુટુંબની એકતા હોય ને, કોઈની તાકાત નથી કોઈ લાંબો હાથ કરીએ કે પછી સમાજ કોઈ બી હોય. હું તો એમ કહું, હું તો છે ને કોઈ ભલામણ નથી કરતો કે આ ફોન કરો ને દાન કરો ને મંદિર બંધાવો ને સપ્તાહ કરો ને કાંઈ કરવાની જરૂર નથી. મારી 2-3 વાતો છે, તમને મગજમાં ઉતરે તો રાખજો, ન ઉતરે તો મારે કઈ આ લોન લેવા આવવું નથી. પણ એક મારી ખાસ ભલામણ કે એક મા બાપને બાપુ જાળવજો. બે હાથ જોડીને વિનંતી કરું છું. મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. મા બાપને બાપુ સારો રોટલો દેજો 2 ટાઈમ, અને વ્યસન હોય ને તેનાથી થોડાક આઘા રહેજો. ભાઈ કુટુંબથી છે ને બધો મેળ રાખજો. જિંદગીમાં કોઈ દી બાપુ આવો દાદો જેના સાનિધ્યમાં બેઠો હોય એને બાપુ કાંઈ ઘટે જ નહીં. રામ નકર અત્યારે તમે જુઓ તો સપ્તાહ ધૂન ને ભજન ને તમે જુઓ તો આપણે એમ કે આખી દુનિયા નકરો વેરાગ ફાટી નીકળ્યો, આખી દુનિયા આમ ભક્તિમય થઈ ગયું એવું નથી લાગતું? તો મને એમ થાય કે આ બગાડ કાં નથી ટકતો? કઈ ખોટું રંધાતું એવું નથી લાગતું? માને ને બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દો. તમારા મારા મા બાપ થી જ આપણે અહીં છે, બાકી બધું પછી છે. મા બાપ ને બાપુ ચૂક્યા એટલે સમજી લેજો ગાડી તમારી કોઈ દી હાલે નહીં પાટે. 100%ની વાત. અને જીવન મળ્યું છે ને, મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. આપણા ગઢા ભૂખ્યા મરી ગયા. સારું જોડું નથી જડ્યું ભલામણ. અત્યારે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે હિલોળા કરે એવું મળ્યું છે. પણ હું તો આ બહેનોને ખાસ કહું, આ સંસ્કારનું સિંચન જો બહેનો કરે તો જ બાપુ સંતાન હારા થાય. હા, મહાપુરુષોએ બાપુ ભલામણ કરી છે કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર. જો હારા દીકરા નો જન્મે એક તો કે છે તું એવા દીકરા જન્મી નો હતો. અને એમાં જે અત્યારે બાપુ ફેશને દી ઉઠાડ્યો છે, કઈ કીધાની વાત નથી. કોને કેવું? વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવે. ખીલકોડીના પૂંછડા જેવા વાય વાળ હોય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો આમાં શું શિવાજી ને મહારાણાની વાતું કરી ભલા. ધરાવીને ધાન નો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થઈ શકે. આજે ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય અને હરિચંદ્ર ને ગોપીચંદ જેવા બાપુ દીકરા થાય, નો થાય ખોટી વાત છે. પણ એવી જનેતા હોવી જોઈએ. રામ છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી કે મને ભગવાન દીકરો આપશે. એ કે દીકરો હોય કે દીકરી હોય કે મને ભગવાન આપને સંતાન ટેકો દે ને એવું જ સંતાન થાય. મારું સંતાન કોઈ દી માય કાંગલો ન થાય એટલી ખુમારી માને હોવી જોઈએ.
વિચાર કરજો. ઈ ઉદરમાં જ્યારે જીજાબાઈના ઉદરમાં શિવો હોય અને રામાયણને દીકરો હોય દીકરી હોય પણ એ જેવું તેવું પાકે જ નહીં. હું તો બહેનોને એટલા માટે ભલામણ કરું છું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય તો રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ. જો આજે આપને ટેકો દે એવું સંતાન થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. પણ આ ગમતું જ નથી. કોને કેવું? વહુ હારો ભેગા પાણી પૂર્યું જીકતા હોય તો અહીંયા કેવી પરજા થાય? એમાં કાંઈ વાતું કરવાની હોય નહીં. એક બેન હતા ને આમ ત્રીજી શેરીમાં ગયા, અહીંયા એ બેન હતા ને એને કીધું કે અમારી હાણસી આય છે. ઓલી બેન મટી ગાડ્યું દેખા. એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને હાણસી નહીં હોય. એ કે હળવાળવા બોલો. મેં કૂતરાને છૂટી મારી હતી, પાંખડું કરી ગયું કૂતરાને પેટમાં. કૂતરું આવ્યું તમારી શેરીમાં. છૂટી હાણસી મારીને કૂતરાને ફાંકા પાડે ને દીકરા કેવા થાય? આગોલિયા ને કાઉ જાજા કપૂતા હકડી સી મયે તો ભલીને હકડો ભલો સપૂત. હારો બાપુ એક દીકરો હોય ને તો દુનિયામાં નામ ઉજળું કરી દે ભલા મને. એક બાપા બહાર કેમ ગયા ને હાજે કે મારે ઘરે જવું છે. ઓલો ઘર ધણી કે પણ 4 દીકરા છે ને શું ઘર ઘર કરો છો? ઓલે એક મનનો નિયાકો મૂકીને કે જો કોક હારો એક દે 4 ને ગુડવા છે. હવે આ દીકરા અવાડા બંધવે કે ખાલી કરે? આ તો કહેવાનું જ દે ને અમારે 4 છે. શું કરવાનું? કોઈ અર્થ નથી બાપુ. ગોપીચંદ ને ભરતરી ને હરિશ્ચંદ્ર ને સગાળશા ને જલારામ બાપુ એક એના કોક મા બાપ તો હશે ને. કેવી બાપુ એની માની ને એના બાપની કમાણી હશે. આ જુનિયા બાપુ આજે ગાણા ગાય છે. તમને મને તો બાપુ એવું આમ તૈયાર માથે મળ્યું છે ને જો આપણે ન કરી શકીએ. એક અમારે અહીંયા એકતાની વાત કરું. એક અમારે અહીંયા એક દાખલો બનેલો. મારા વઢવાણ તાલુકાનું ગામ છે. 2 ભાઈ અને 2 ભાઈની પત્ની રહેતા હતા. આ સત્ય હકીકતની વાત કરું છું. આ કાંઈ દ્રષ્ટાંત એવું કાંઈ છે નહીં. આ હકીકત બનેલી વસ્તુ. અને તમને વિશ્વાસ ન આવતો હોય મારી ભેગા આવો, હું તમને સાબિત કરાવી દઉં. 2 ભાઈ અને 2 ભાઈની પત્ની, ચારેયનું કુટુંબ ભેગું રહે છે. એના એક 2 બાળકો છે. અને બાપુ નાનું એવું કુટુંબને સુખી રહે, ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. એમાં જે નાનો ભાઈ હતો ને બાપુ, એને બીમારી લાગી. એ બીમારી લાગી, દવાખાને દાખલ કરે છે. એનો મોટો ભાઈ, એના મોટા ભાભી, એના ઘરના બધા ત્યાં એની માથે ઉપર ઊભા છે. ડોક્ટરને પૂછે છે કે સાહેબ પૈસા તો અમારી પાસે એટલા બધા નથી, પણ અમે ગમે વ્યવસ્થા કરશું, પણ મારા ભાઈને બેઠો કરો. મારા ભાઈની તમે દવા કાયદેસરની કરજો. ડોક્ટરે જે મતે જાઓ. ડોક્ટરે એના ચેમ્બરમાં બોલાવી અને એને મોટા ભાઈને વાત કરી કે તમારા ભાઈને બચાવી તો લઉં, પણ એ કે ખર્ચો થાય એમ છે. એ કે કેટલો? એ કે 2 થી 2.5 લાખનો. એ કે શું તકલીફ શું છે? એ કે એની એક કિડની ફેલ થઈ ગઈ છે. ત્યારે એનો મોટો ભાઈ કહે છે કે અમારી કિડની કાઢી લ્યો તો ન હાલે. એ કે તમે આપો તો કોઈ સવાલ જ નથી, પણ અત્યારે કોઈ આપે નહીં ને. એના ભાઈની વહુ અને એ ભાઈ જે બીમાર હતો એની વહુ બે ઘરે ગયા. અને આ સાંજે મોટો ભાઈ ઘરે આવી અને એના ઘરનાને વાત કરે છે કે નાના ભાઈને કિડની ફેલ થઈ ગઈ છે અને કિડની માટે ખર્ચો મોટો થાય એવું છે. ત્યારે બાબુ એના ભાભી શું કહે છે? એ કે તમે કિડની આપો છો, નકર હું આપી દઉં. વિચાર કરજો. હગો ભાઈ તો કદાચ આપે, પણ બાપુ પારકી જણી કે મારા દિયર માટે હું કિડની, એની દેરાણીને ન કીધું તારા ઘરવાળા માટે તું કિડની આપ. એના ઘરવાળાને ઈ કે છે તમે તમારા ભાઈને કિડની આપો છો, નકર હું આપું. ઈ કે ના આ તો હું તને ખાલી વાત કરું છું, બાકી કિડની તો હું આપવાનો છું. અને એ દવાખાને જઈ અને ભાઈ ડોક્ટરને વાત કરે છે કે મારી કિડની તમે કાઢીને મારા ભાઈને નાખી દો. એટલે ડોક્ટર એ ભાઈને કહે છે કે તમને કોઈ દબાણ કર્યું એવું કાંઈ છે નહીં ને? દબાણ કર્યું તમારા ઘરના સભ્યો એને બોલાવો. એટલે એના વહુને બોલાવ્યા, આના જે બીમાર હતો એના વહુને બોલાવ્યા. એટલે એ કે આ કિડની આપવાનું કહે છે. તો એના ઘરનાએ કીધું હા. તો કે તમે કોઈ દબાણ કર્યું નથી ને? એ કે દબાણની ક્યાં કયો છો? મેં કીધું કે તમે દો છો, નકર હું આપી દઉં. બાપુ આ કેવી દીકરી છે! કહેવાનો મારો અર્થ એ છે કે જે ત્યાગે ને એ જ આગે છે. તમે જેટલું જાચું કરશો ને. આ રામાયણનો તમને એક દાખલો આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી.
અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. લક્ષ્મણજી કહે છે મારે નથી જોતી, ભરતજી કહે છે મારે નથી જોતી. વિચાર તો કરો, એવી ગાદી નોખી નોખી માયુના છોકરા. અત્યારે આપણે જોઈએ તો એક વેચ જમીન હાટું એક હગા ભાઈને મારી નાખે. એક જાય જેલમાં, એક જાય ઉપર, ને જમીન તો અહીંયા પડી હોય. તમારા મારા અનુભવની વાત છે, તમે મેં બધાએ જોયેલી વાત છે. એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર લેવા જાવ ને એટલે શું કે ખબર, એ કે ઓલું ફસાવી ઘણું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ. એટલે સમયની બલિહારી છે. સમય જેટલો શક્તિશાળી આ દુનિયામાં કોઈ પેદા જ નથી થયો, સમજી લેજો. તમારો સમય હોય ત્યારે તમે ગમે એને મારી શકો, તોડી શકો. મેં ઈ ધંધા કર્યા હતા પેલા, અને ચારે બાજુથી વંટોળિયા ચડ્યા ને પછી કોઈ ધણી ન થયું ને પછી આ હુજ્યું. એટલે હું તેમાં તમને કહું છું, તમે કોઈ ભક્તિ નહીં કરી શકો, તમે ઊંચું માથું જ ન કરી શકો. એટલું તમને ભગવાને આપ્યું છે, તમે માથું જ નહીં ઊંચું કરી શકો. ભક્તિ થઈ જ ન. અને ભક્તિ એમ સમજાય એવું નથી. હું એક દાખલો આપું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું શું કામ લગાડ્યું છે? વિચારવા જેવું નથી. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, આ આપણા મગજમાં નથી બેહે એવું. પણ છે સાચું. સત્ય નો હોય તો બાપુ આધુનિક યુગ છે અત્યારે હાલે જ નહીં. ભજન એમના સમજાય એવી વાત જ નથી. એક વાણી એવું કહે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં. વાહ નો તોડી નાખે કો હોય આવું? એમ એ કહે છે હોય. એ તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આના માટે જ બાપુ સદગુરુ જોવે. અને સદગુરુ બાપુ છે ને કંઈક એવો જ્ઞાની હોવો જોઈએ. સદગુરુ ગોતવા ક્યાં જવું? લો એ કે દુકાને ચડે કે આ દુકાને મોંઘા મળે છે સારા આવી છે. આખા કપાળ રેંગ્યા હોય, ટ્યુશન સુધી ડેરખા હોય, આપણે હાલા જતા વાયાથી હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર કરો. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો? અરે માના બાપના કાળજા ઠારો બાપુ બધું હિલોળા મારે એવું છે કાંઈ. હું તો એમ કહું માણા જન્મે તેથી 1.5-2 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોકો એટલે 1.5-2 કિલો છે. હું ઠેકડા ભરવાના હોય ભલા માણા? 84 લાખ યોની છે, એમાં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય તો માણા એક જ. કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યો રહેતો હોય તો મને કયો. આ બધાને આપણે ખવડાવી છે? કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો. માણાનું ભરાતું હોય તો મને કયો. હજી આ કરેલું હોય, કાલ કે આટલા પૈસા હતા આજે આટલા ઢહડી આવ્યો, આટલા કર્યા, કાલે આટલા હતા આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેડો બેડો ગણે છે તારા શ્વાસ કાલે આટલા હતા ને આજે આટલા ઘટ્યા. હિસાબ બાપુ એ રાખવાનો છે. ગંગા સતીની વાણી કહે છે ને 21,600 શ્વાસા બાપુ એમનામાં સ્વર છે ને એ જ સ્વર છે. બીજા આટા મારતા નહીં, કાંઈ જડશે નહીં. મેં ખટારો આંક્યો ને, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ એક તમને કહી દઉં, હું દરબારનો દીકરો, ખટારાનો ડ્રાઈવર બાપુ. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. મારા મા બાપ કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન પડતી હોય તો મરી જવાય ભલા મને. ને કે અહીંયા ખવડાવનારા ને પીના પાનારા મને નહીં મળ્યા હોય. સિદ્ધાંતથી જીવાય. હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું ભલામણા. અરે જીવન મળ્યું છે ભલામણા, ગમે ની અરે પ્રેમ કરો. આ દલસુખભાઈ મારા કરતા નાના છે, પ્રજાપતિ છે. હું એને દલસુખ કહું છું, ફેર પડે તો ભાઈ કહું તો મારી ક્યાં એવરેજ ઘટી જાય? હું દલસુખ ભાઈ કહું તો એવરેજ ઘટી જાય. આ વર્ષાબેન ને વર્ષા કહું તો એવરેજ વધી જાય, ને વર્ષાબેન કહું તો એવરેજ ઘટી જાય. અરે હારું બોલો ને, હું લેવા દી ઉઠાડો છો રિયા. જ્યાં જાઉં ત્યાં બધા બાયું ચડાવે છે. આખી દુનિયા તમે જો, હું દરબાર, હું પટાલ, હું કોળી, હું ભરવાડ. આપણે બધા હો ના ચાલીને બેઠા. હું તો એમ કહું છું કે 18 વણમાંથી એક ને બોલાવો અને હોળીમાં બેહારો. હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે?
હવે બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય ના નો પાડે એટલે કે કાઢો ને મરશું હમણાં. કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈ પણ હોય જેવા હોય એવો બાપુ પ્રેમ કરો બસ. અને તમે પ્રેમ કરશો ને જગત તમને પ્રેમ કરશે. 100%ની વાત. તમે દુનિયાને નફરત કરશો તો તમને દુનિયા નફરત જ કરવાની. તમે ગાળું દેવો તો દુનિયા તમને ગાળું જ દેવાની. પણ આ સંતોની આપણી તો કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, મને એમ થાય કે આવા પરચાની બાપુ આપણે શહેરમાં વાત કરવી ને કે અમારે અહીંયા દાડમ દાદા છે ને અહીંયા આવું કામ થાય તો કોઈ સાંભળવાય તૈયાર નથી, માનવાય તૈયાર નથી.